નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4. તેમનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. તેમાં આપણે વિભાગ એમાં જોઈએ કે નીચે આપેલા દરેક પ્રશ્નોને આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં જોઈએ કે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખો. MCQ એમાં પહેલું છે કે પેન્ટેનોલ એ 5 કાર્બન ધરાવતું સંયોજન છે. તેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે બી, આલ્ડીહાઇડ. ત્યારબાદ આપણે જોઈએ બીજો ઓપ્શન કે એમોનિયા NH3ના અણુમાં જવાબ આવશે એ, બધા જ બંધ એકલ બંધ છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે ફ્લુરીન એ કયા તત્વનું અપર રૂપ છે. જવાબ આવશે સી, કાર્બન. ચોથું ઇથેનોલ આલ્કલાઇન KMnO4 એ એસિડિક એસિડ પ્રક્રિયામાં KMnO4 શેના તરીકે વર્તે છે. જવાબ આવશે બી, ઓક્સિડેશન કરતા. પાંચમો પ્રશ્ન જોઈએ કે અલ્કાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય છે. જવાબ આવશે એ, ઇથાઇન. છઠ્ઠું ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે. જવાબ આવશે એ, 1. સાતમો વિકલ્પ જોઈએ બ્યુટેનમાં C4H8માં કેટલા સહસંયોજક બંધ છે. જવાબ આવશે સી, 13. ત્યારબાદ આપણે જોઈએ કે એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નના ઉત્તર લખવાના છે, જેને MRQS કહેવામાં આવે છે. તેમાં આપણે જોઈએ આઠમો વિકલ્પ છે કે નીચેના પૈકી બ્યુટેનના સમઘટકો કયા કયા છે. જવાબ આવશે એ અને બી બંને. ત્યારબાદ આપણે નવમો વિકલ્પ જોઈએ કે નીચેના પૈકી કયા સંયોજનો અસંતૃપ્ત સંયોજનો છે. જવાબ આવશે એ, સી અને ડી. દસમો વિકલ્પ છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી છે. જવાબ આવશે બી, સી અને ડી. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પ્રશ્ન 11મો છે કે પ્રોપીન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ વિધાન ખરું છે. 12મું ઇથેનોલના નિર્જલીકરણથી પ્રોપીન બને છે. આ વિધાન ખોટું છે. 13મું ફોર્મલ્ડિહાઇડનું આણ્વીય સૂત્ર CH2O છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ કે સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી, જ્યારે ધ્રુવીય છેડો જળ વિરાગી છે. એ વિધાન ખોટું છે. 15મું છે સમાનધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યમાં પરમાણુની સંખ્યામાં -CH2 જેટલો તફાવત હોય છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા પૂરું. એમાં 16મું છે કે સાંદ્ર H2SO4 એ નિર્જલીકરણ કરતા છે. 17મું જોઈએ કે ટિંકચર આયોડિનની બનાવટમાં ઇથેનોલ ઉપયોગી છે. 18મું કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન એ હાઇડ્રોકાર્બન કહેવાય. 19મું છે પ્રાણીજ એ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે. 20મું છે બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક મિથેન છે. 21મું આલ્કીન સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n છે. અને 22મું છે આલ્કોહોલનું કાર્બો એસિડમાં ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ જોઈએ વ્યાખ્યા આપો. એમાં 23મું છે ક્રિયાશીલ સમૂહ. એમાં જોઈએ કે વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહ કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે કે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહ કહે છે. 24મું કેટેનેશન એટલે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી વધુ સંખ્યામાં અણુઓ સંયોજનો બને છે. કાર્બનના આ ગુણધર્મને
કેટેનેશન કહે છે. 25મું છે સાબુનીકરણ. તેમાં આપણે જોઈએ કે એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલ એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે. 26મું છે ઓક્સિડેશન કરતા, કે કેટલાક પદાર્થો છે એ અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સૂક્ષ્મ હોય છે, જેને ઓક્સિડેશન કરતા કહે છે. દાખલા તરીકે આલ્કલાઇન પોટેશિયમ પરમેનેટમ, એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. 27મું છે કે બ્યુટાઇન. બ્યુટાઇનમાં આપણે જોઈએ કે CH3, CH2, CH2 અને COOH. 28મું પેન્ટેન 2On. એમાં જોઈએ કે CH3, CH2, CH2 અને CH3. 29મું છે બ્યુટેનોઇક એસિડ CH3, CH2, CH2, COOH. ત્યારબાદ જોઈએ કે નીચેના સંયોજનોનું IUPAC નામ આપો. 30મું એમાં જવાબ આવશે મિથાઇલ પ્રોપોન 1-ol. અને 31મું છે CH3, CH2, CH2 અને CHO. તેમાં આવશે બ્યુટેનાલ. અને 32મું છે CH3, CH2, CH અને CH2. એમાં 1-બ્યુટેન. ત્યારબાદ જોઈએ કે નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. 33મું છે F2નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. 34મું છે ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચના લખો. O જેમ કે L. 35મું છે ગ્રેફાઇટ અને હીરાની ઘનતાની સરખામણી કરો. તો કે હીરો કરતાં ગ્રેફાઇટની ઘનતા ઓછી છે. 36મું છે કીટોન ક્રિયાશીલ સમૂહનું સૂત્ર જણાવો. તેમાં આવશે C. ત્યારબાદ આપણે જોઈએ કે એક શબ્દમાં ઉત્તર આપો. એમાં 37મું જોઈએ વિદ્યુતના વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે. જવાબ આવશે અવાહક. 38મું હેક્ઝેનના શક્ય સમઘટકો કેટલા છે. જવાબ આવશે 5. 39 કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે. તેમાં આવશે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. 40મું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ટકાવાર પ્રમાણ જણાવો. કે 0.03%. 41મું છે કે કેટલા કાર્બનથી વધુ કાર્બન હોય તો જ વલય રચના શક્ય બને. કે 3. ત્યારબાદ જોઈએ આપેલ શબ્દની જોડ પૈકી કયો શબ્દ અસંગત છે તે ઓળખો. 42મું છે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. તેમાં આવશે બ્યુટેન. 43મું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનાલ અને બ્યુટેનોલ. તેમાં આવશે પ્રોપેનાલ. 44મું પ્રોપેનોન, બ્યુટેનોન, મિથેનોન અને પેન્ટેનોન. તેમાં આવશે મિથેનોલ. ત્યારબાદ જોઈએ આપણે કે નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. 45મું છે CH3OH પ્લસ Na. તેમાં આવશે 2CH3OH પ્લસ 2Na. ત્યારબાદ 46મું છે કે CH3COOH પ્લસ KOH. તેમાં આવશે CH3COOK પ્લસ H2O. 47મું જોઈએ CH3CH2COOCH3NaOH. તેમાં આવશે CH3CH2COOH CH3OH. ત્યારબાદ જોઈએ કે નીચેના દરેક પ્રશ્નમાં એક વિધાન એ અને બીજું કારણ આર છે. દરેક વિધાન અને કારણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 48મું જોઈએ એ. ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે
અને આર આ દહનથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. જવાબ આવશે એ કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે. 49મું છે એ કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી C4 એનાયન બનાવી શકે છે અને આર 6 પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. તેમાં પણ જવાબ આવશે એ. ત્યારબાદ 50મું જોઈએ કે એ C2H5OH અને C3H7OH અને C4H9OH એ સમાન ધર્મી શ્રેણીના સભ્યો છે. આર આ સભ્યો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા નથી. જવાબ આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે જોડકા જોડો. તેમાં 51મું જોઈએ. વિભાગ એમાં પ્રક્રિયા અને વિભાગ બીમાં એટલે કે પ્રક્રિયાના પ્રકારો આપેલા છે. તેમાં પહેલું છે CH3OH પ્લસ CH3COOH HCH3COOCH3 પ્લસ H2O. જવાબ આવશે એસ એસ્ટરીકરણ પ્રક્રિયા. બીજું છે H2 બરાબર CH2 પ્લસ H2NI CH3 માઇનસ CH3. જવાબ આવશે પી યોગશીલ પ્રક્રિયા. ત્રીજું છે CH4 પ્લસ Cl2 સૂર્યપ્રકાશ CH3Cl પ્લસ HCl. જવાબ આવશે ક્યુ વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથું છે CH3COOH પ્લસ NaOH CH3COONA પ્લસ H2O. જવાબ આવશે આર તટસ્થીકરણની પ્રક્રિયા. 52મું છે વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એકમાં જોઈએ. પેલું છે કે હાઇડ્રોજનનું અણુ. જવાબ આવશે ક્યુ માત્ર એકલબંધ. બીજું છે નાઇટ્રોજનનું અણુ. જવાબ આવશે આર ત્રિબંધ. ત્રીજું છે ઓક્સિજનનું અણુ. જવાબ આવશે એસ માત્ર દ્વિબંધ. અને ચોથું છે બેન્ઝીન. તેમાં જવાબ આવશે પી દ્વિબંધ તેમજ એકલબંધ. ત્યારબાદ જોઈએ વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. પેલું છે વૈજ્ઞાનિક કારણ આપો. હીરામાં સહસંયોજક બંધ હોવા છતાં તે ઊંચા ગલન બિંદુ ધરાવે છે. તમે જોઈએ કે હીરામાં કાર્બન પરમાણુ 4 સહસંયોજક બંધથી જોડાઈ ત્રિપર્ણીય રચના બનાવે છે. હીરામાં સહસંયોજક બંધની સંખ્યા વધુ હોવાથી તેમને વિખંડિત કરવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી હીરો વધુ ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે તફાવતના 2 મુદ્દા આપો. સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તેમાં જોઈએ પહેલું કે સંતૃપ્ત કાર્બન સંયોજનમાં કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. આ સંયોજનો ઓછા ક્રિયાશીલ છે. આ સંયોજનો શુદ્ધ જ્યોતિ આપે છે. અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોમાં જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધારે કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. આ સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા જણાવો. તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને
હાઇડ્રોનીકરણ કહે છે. ઉપયોગ છે હાઇડ્રોનીકરણથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિને તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી તેના અણુનું બંધારણ જણાવો. તેમાં છે કે સાબુમાં હાઇડ્રોકાર્બન આર સાથે સી ડબલ્યુ Na એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ એટલે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન આર સાથે SO3Na સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. પાંચમું છે ઇથેનોલના ઉપયોગો લખો. ઇથેનોલના ઉપયોગ નીચે મુજબ છે કે ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંચર આયોડિન, કફ સિરપ તેમજ અનેક ટોનિક્સમાં, લિકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં, ચેપનાશક તરીકે, શુદ્ધ આલ્કોહોલ, નિરપેક્ષ આલ્કોહોલ, નશાયુક્ત પીણાની બનાવટમાં, રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવામાં. ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે સલ્ફરના 8 પરમાણુઓમાંથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તેમાં આવશે 16S ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. KLM એટલે કે 16S, તેમાં આવશે 2, 8 અને 6. S8 અણુનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. ત્યારબાદ જોઈએ વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. એમાં પહેલું છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેનું વર્ગીકરણ સમજાવે. તો કે જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે મુજબ છે. હાઇડ્રોકાર્બન સંયોજનો, તેમાં સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનોમાં આલ્કેન અને સામાન્ય સૂત્ર. ત્યારબાદ અસંતૃપ્ત સંયોજનોમાં આવશે આલ્કેન અને આલ્કાઇન. ત્યારબાદ જોઈએ આલ્કેન સંયોજનો. તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોના કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન વગેરે. આલ્કન સંયોજનોમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટીન, પેન્ટીન, હેક્ઝેન વગેરે. અને આલ્કાઇન સંયોજનોમાં તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તેવા સંયોજનોને આલ્કાઇન સંયોજકો કહે છે. દાખલા તરીકે પેન્ટાઇઝ, હેક્સાઇડ અને બ્યુટાઇન. પ્રશ્ન નંબર બીજો છે હેક્ઝેનના સમઘટકોનું બંધારણીય સૂત્ર અને IUPAC નામ લખો. હેક્ઝેન CH ના સમઘટકો CH3, CH2, 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 CH2 અને CH3. B CH3, CH, CH2, CH2 અને CH3. CH3 2 મિથાઇલ પેન્ટેન. C CH3, CH2, CH, CH2, CH3. CH3 3 મિથાઇલ પેન્ટેન. D CH3, CH, CH3, CH3. CH3 અને CH3 માં 2 અને 3 ડાયમિથાઇલ બ્યુટેન. E CH3, C CH2, CH3 ડાયમિથાઇલ બ્યુટેન.
ત્યારબાદ જોઈએ સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો. તેમાં આપણે જોઈએ કે સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ નીચે મુજબ છે અને બેન્ઝીન C6H6નું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ નીચે મુજબ છે. ત્યારબાદ જોઈએ ચોથું એક તટસ્થ કાર્બનિક સંયોજન X કે જેનું આણ્વીય સૂત્ર C2H6O છે. તેનું એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરતા સંયોજન Y મળે છે. સંયોજન X અને Yને ગરમ સાંદ્ર ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ફળ જેવી મીઠી વાસ ધરાવતું સંયોજન Z મળે છે. તો સંયોજન X, Y અને Z જણાવો. આ પ્રક્રિયા પણ લખો. તેમાં જોઈએ X બરાબર ઇથેનોલ, Y બરાબર ઇથેનોઇક એસિડ અને Z બરાબર ઇથાઇલ ઇથેનોઇડ. તેમાં જોઈએ CH3CH2OH પ્લસ O2 અને CH3COH પ્લસ CH3CH2OH. આપેલ સંયોજન નામ તે કયા એસિડ અને કયા આલ્કોહોલથી બને છે તે જણાવો. તેમાં જોઈએ જવાબ પાંચમાનો કે આપેલ જે સંયોજન છે તેમનું નામ, સંયોજનના નામ ઇથેનોઇડ અને ઇથેનોઇડ એસિડ અને આલ્કોહોલનું નામ છે ઇથેનોલ બને છે. ત્યારબાદ જોઈએ વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. પેલું, નીચેના કાર્બનિક સંયોજનો ધ્યાનમાં લ્યો. તેમાં છે CH3OH, C2H5OH, CH3COCH3, CH3COOH, C2H5COOH, C4H9 COO, C2H5, CH4 અને C2H6, CH3CH4, CHCHO. આ સંયોજનો પૈકી એક એક્યુ સંયોજન ફળ જેવી મીઠી સુગંધ ધરાવે છે. બીજું, કયા સંયોજનોની 170°C તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરતાં ક્યુ આલ્કીન બને છે અને કયા સંયોજનનું ક્રમશઃ ક્લોરિનેશન કરવાથી ક્લોરોફોર્મ મળે છે અને ક્યુ સંયોજન યકૃત કોષોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે છે. ક્યુ સંયોજન વિનેગરનો ઘટક છે. ક્યુ સંયોજન ચેપનાશક તરીકે અને રેક્ટિફાઇડ સ્પિરિટ બનાવવામાં વપરાય છે. તેમાં જોઈએ એસ્ટર C4HgCOO, C2H5 મીઠી સુગંધ ધરાવે છે. બીજું C2H5OH, C2H4, ત્રીજું CH4, ચોથું CH3OH, પાંચમું CH3COOH, છઠ્ઠું C2H5OS. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 કે કાર્બનિક પ્રવાહી એસિડ X કે જે ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન ઠરી જાય છે તથા તેનું આણ્વીય સૂત્ર C2H6O2 છે, ત્યારે મિથેનોલ સાથે થોડાક ટીપા H2SO4ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો મીઠી વાસ ધરાવતું સંયોજક Y મળે છે. તેમાં જોઈએ પહેલું સંયોજક X અને Yને ઓળખો અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સૂત્ર જણાવો. બીજું છે ઉપરોક્ત પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. એમાં પહેલું છે સંયોજન X ઇથેનોઇડ એસિડ અને ક્રિયાશીલ સમૂહ COOH અને સંયોજન Y એ મિથાઇલ ઇથેનોઇડ અને ક્રિયાશીલ સમૂહ COOR. બીજું CH3COOH પ્લસ CH3OH સાંદ્ર H2SO4 CH3COO CH3 પ્લસ H2O.
ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન કે કાર્બનિક સંયોજન એનું આણ્વીય સૂત્ર C3H8O છે જે સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થા ધરાવે છે. સંયોજન એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં ધડાકાભેર કોઈ વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે કાર્બનિક પ્રવાહી એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 170°C તાપમાને ગરમ કરતાં સંયોજન બી મળે છે, જે બ્રોમિનનો રંગ દૂર કરે છે. સંયોજન બીની ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનના એક અણુ સાથે પ્રક્રિયા કરતાં સંયોજન સી મળે છે, જે ક્લોરીન સાથે વિસ્થાપન પ્રક્રિયા આપે છે. તેમાં જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનો છે. પહેલું છે કે સંયોજન એ ક્યુ છે, સંયોજન બી ક્યુ છે, સંયોજન એમાંથી બી બનવાની પ્રક્રિયા કયા પ્રકારની છે, અને સંયોજન સી ક્યુ છે. અને પાંચમો પ્રશ્ન છે સંયોજન બીમાંથી સી બનવાની પ્રક્રિયા છે એ કયા પ્રકારની છે. તેમાં જોઈએ પહેલું છે સંયોજન એ પ્રોપેનોલ CH3CH2CH2 અને OH. સંયોજન બીમાં પ્રોપેન CH3CH અને CH2 નિર્જલીકરણની પ્રક્રિયા. સંયોજન સી પ્રોપેન CH3CH2CH3 અને પાંચમું છે યોગશીલ પ્રક્રિયા. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 4. એમાં પહેલું છે કે ઇથેનોલમાંથી ઇથિન અને પ્રોપેનોલમાંથી પ્રોપેનાઇડ એસિડની બનાવટનું સમીકરણ આપો. CH3CH2OH સાંદ્ર H2SO4 H2C CH2 અને H2O. બીજું છે CH3CH2CH2OH આલ્કોલાઇન KMNO CH3CH2 અને COOH.